નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આપણે આજના વિડીયોમાં શું જોવાના છીએ, તો તૈયાર થઈ જાઓ. શાળામાં આવેલી નવી સ્વાધ્યાયન પોથીમાં ભાગ ચોથામાં ધોરણ 8 વિષય કયું જોઈશું, તો વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 6, જેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચાલો થઈ જાઓ તૈયાર. લઈ લો તમારી સ્વાધ્યાયન પોથી અને ખોલો પાના નંબર 7. તો ધોરણ 8માં વિષય વિજ્ઞાનનું પ્રકરણ નંબર 6, પ્રાણીઓમાં પ્રજનન. તો ચાલો પ્રશ્ન નંબર 1 જોઈએ. ખાલી જગ્યા પૂરો. એક, હાઇડ્રામાં ખાલી જગ્યા પ્રકારનું પ્રજનન થાય છે. હાઇડ્રામાં અલિંગી પ્રકારનું પ્રજનન થાય. બીજું, માદાજન્યુઓ અને નરજન્યુઓના જોડાણથી ખાલી જગ્યા બને, તો એના જોડાણથી યુગ્મજ બને. ત્રીજું, શુક્રપિંડ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, તો કે શુક્રકોશ ઉત્પન્ન કરે. ચોથું, રેશમના કીડાના જીવનચક્રમાં ઈંડા પછીનો તબક્કો ખાલી જગ્યાનો હોય છે. ઈંડા પછી કેટરપિલર. ચાલો નેક્સ્ટ જોઈએ. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે નિશાની કરો. 5મું, નીચેના વિધાનો વાંચો. પહેલું, IVF એ એવી સારવાર છે કે જેમાં શુક્રકોશ દ્વારા અંડકોશનું ફલન માદાના શરીરની બહાર થાય છે. બીજું, માછલી અને દેડકામાં બાહ્ય ફલન જોવા મળે છે. ત્રીજું, ગરોળી અપત્યપ્રસવી પ્રાણી છે. ચોથું, ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય. ઉપરોક્ત પૈકી શું સાચું છે? પહેલા વિકલ્પમાં આવશે 1, 2 અને 4. બીજા વિકલ્પમાં આવશે પહેલું, બીજું ને ત્રીજું. સી વિકલ્પમાં આવશે બીજું, ત્રીજું ને ચોથું. ડીમાં આવશે પહેલું, ત્રીજું ને ચોથું. તો સાચો વિકલ્પ છે ભાઈ વિકલ્પ એ, જેમાં પહેલું, બીજું અને ચોથું એ 3 વાક્યો સાચા છે. તો ચાલો નેક્સ્ટ જોઈએ. 6, નીચેના બંને વિધાનોના કયા પ્રાણીની જોડ અલગ પડે છે તે જણાવો. પહેલું, મનુષ્ય, ગાય, મરઘી, બકરી. બીજું, કાગડો, ગરોળી, ચકલી અને ઊંટ. તો જો ભાઈ, ને બંનેમાં અલગ શું પડે છે ભાઈ, તો કે ઉપરમાં બધા જ પ્રાણીઓ પોતાના બચ્ચાને જન્મ આપે, જ્યારે મરઘી ઈંડો મૂકે. આમાં કાગડો, ગરોળી, ચકલી એ બધા જ ઈંડા મૂકે, પણ ઊંટ પોતાના જેવા જ બાળકને જન્મ આપશે. ચાલો આગળ વિકલ્પ એમાં જોઈએ, મનુષ્ય અને ગરોળી. વિકલ્પ બીમાં મરઘી અને ઊંટ. વિકલ્પ સીમાં ગાય અને ચકલી. વિકલ્પ ડીમાં બકરી અને કાગડો. તો શું અલગ પડે છે ભાઈ? મરઘી અને ઊંટ. કંઈક ભૂલ લાગે છે, આ વિકલ્પ આવતો નથી. સાચો વિકલ્પ છે વિકલ્પ બી, મરઘી અને ઊંટ. ચાલો નેક્સ્ટ જોઈએ. 7મું, આકૃતિ પરથી સાચા વિધાનો શોધો. આકૃતિમાં તમને આ કીધું છે એક્સ અને આ કીધું છે વાય, એટલે કે શુક્રકોષ. એક્સ અને વાય, આની સાથે એક્સ રંગસૂત્રો જાય છે. આ એક માદા ફલનનો અંડપિંડ દર્શાવેલો છે, અંદર અંડકોષો છે. ચાલો પહેલું, એક્સ એ શુક્રકોષ છે જે શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી ધરાવે છે. બીજું, વાય એ માદા અંડકોષ છે. ત્રીજું, આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાને ફલન કહે છે. ચોથું, આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાનું પરિણામ સ્વરૂપ ગર્ભ છે. સાચો વિકલ્પ આવશે વિકલ્પ એ, પહેલું, ત્રીજું અને
ચોથું, પહેલું, ત્રીજું અને ચોથું. પહેલું, બીજું અને ચોથું. સાચા વિધાનો શોધવાનું છે. ચાલો નેક્સ્ટ, 8મું, નીચે આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, મનુષ્યમાં એક જોડ શુક્રપિંડ શરીરમાં પેટના પોલાણથી બહાર વૃષણકોથળીમાં રક્ષાયેલા હોય છે. બીજું, વૃષણકોથળી શુક્રપિંડનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. વિકલ્પ એ બંને વિધાન સાચા છે. વિકલ્પ બી વિધાન 1 એ ખોટું છે, વિધાન 2 સાચું છે. વિકલ્પ સી વિધાન 1 એ સાચું છે, વિધાન 2 એ ખોટું છે. સાચો વિકલ્પ છે વિકલ્પ ડી, બંને વિધાનો ખોટા છે. 9મું, નીચેનામાંથી કયા સજીવો રૂપાંતરણ દર્શાવે છે? પહેલું, રેશમનો કીડો, બીજું સાપ, ત્રીજું દેડકો, ચોથું મરઘી, પાંચમું પતંગિયું, છઠ્ઠું મનુષ્ય, સાતમું બિલાડી, આઠમું વંદો, નવમું વેલ અને 10મો કૂતરો. તો સાચો જવાબ આવશે વિકલ્પ નંબર એ. જવાબ આવશે પહેલું, ત્રીજું, પાંચમું અને આઠમું. પહેલું રેશમનો કીડો, ત્રીજું દેડકો, પાંચમું પતંગિયું અને આઠમું વંદો. 10મું, વર્ગીકરણ કરો. 10, કાબર, કૂતરો, મરઘી, મોર, માણસ, બિલાડી, વાઘ, સિંહ અને જીરાફ, ગરોળી. અંડપ્રશ્વીમાં આવશે કાબર, મરઘી, ગરોળી. અપત્ય પ્રશ્વીમાં કૂતરો, મોર, માણસ અને બિલાડી. 11મું, સ્ટારફિશ, વેલ, મરઘી, ભેંસ, ગાય, બકરી અને માછલી. અંતઃફલનમાં આવશે મરઘી, ભેંસ, ગાય, બકરી. બાહ્યફલનમાં આવશે માછલી, દેડકા, સ્ટારફિશ અને વેલ. 12મું, માછલી, અમીબા, હાઇડ્રા, લીલ, ઘેટા અને કૂતરા. લિંગી પ્રજનનમાં આવશે માછલી, ઘેટા અને કૂતરા. અલિંગી પ્રજનનમાં આવશે અમીબા, હાઇડ્રા અને લીલ. 13મું, શુક્રકોષ, અંડકોષ, ગર્ભાશય, અંડપીસ, શિશ્ન, શુક્રવાહિની, શુક્રપિંડ, અંડવાહિની. નર પ્રજનન અંગોમાં આવશે શુક્રકોષ, શિશ્ન, શુક્રવાહિની અને શુક્રપિંડ. માદા પ્રજનન અંગોમાં આવશે અંડકોષ, ગર્ભાશય, અંડપિંડ, અંડવાહિની. એક વાક્યમાં જવાબ આપો. 14મું, ફલનના પરિણામ સ્વરૂપે શેનું નિર્માણ થાય છે? ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મજનનું નિર્માણ થાય છે. 15મું, યુગ્મનજમાં વિકાસ પામતી સંરચનાને શું કહે છે? જવાબ, યુગ્મનજમાં વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે. 16મું, હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે તે પ્રજનનને શું કહેવાય? જવાબ, હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે તે પ્રજનનને કલિકા સર્જન કહે છે. 17, પ્રજનનના પ્રકાર જણાવો. જવાબમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. આગળ પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો. 18, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો ભેદ જણાવો. જવાબ, લિંગી પ્રજનન નર અને માદાના સંયોગ મનથી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ જીવનમાંથી નવા બીજા સજીવ ઉત્પન્ન થાય છે. 19, આનુવંશિકતા એટલે શું? તેના માટે કોણ જવાબદાર છે? જવાબ, તેના પિતૃ પેઢીમાંથી જે લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવે તેને આ માટે રંગસૂત્રો પરના જનીનો જવાબદાર છે, તેને આનુવંશિકતા કહે છે. 20મું, દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓ જણાવો. જવાબ, ઈંડાઓ, શરૂઆતનો ટેડપોલ, અત્યંત ટેડપોલ, પુખ્ત દેડકો. 21, અલિંગી પ્રજનન સમજાવો. જવાબ, એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે. 22મું, લિંગી પ્રજનન સમજાવો. જવાબ,
એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય એને લિંગી પ્રજનન કહે છે. 23 નર પ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો તમને બાળકો આવી આકૃતિ દોરતા ન આવડે તો કંઈ ચિંતા કરશો નહીં, ખાલી પ્રયત્ન કરો. તમે રફ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. અહીંથી બે નસો આમથી આમ બતાવી દો, આ પણ આમ બતાવી દો, આ મોટો ભાગ બતાવી દો, એમાંથી આ શિશ્નવાળો ભાગ બતાવી દો, આ શુક્રપિંડવાળો ભાગ બતાવી દો, નામકરણ આપી દો. શુક્રપિંડ, આ છે શિશ્ન, આ છે શુક્રવાહિની. ચાલો નેક્સ્ટ જોઈએ. 24 માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો આમાં પણ એ જ રીતે તમે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. જરૂરી નથી કે સેમ પુસ્તકમાં આપેલી હોય એવી જ આકૃતિ આપણે દોરી શકીએ. અહીંયા તમે દર્શાવી શકો છો યોનિ માર્ગ, આ છે ગર્ભાશય, આ છે અંડપિંડ જ્યાંથી અંડકોષ છૂટો પડે છે અને ફરતો ફરતો અહીંથી આ ભાગમાં ગર્ભાશયના ભાગમાં આવે છે અને આને અંડવાહિની કહેવાય. ઓકે બાળકો, પ્રયત્ન કરશો તો સારી આકૃતિ દોરી શકશો. એક વખત નહીં, ઘણી વખત પ્રયત્ન કરો. ચાલો નેક્સ્ટ 25 જોડિયા બાળકો કેવી રીતે પેદા થાય છે તેની કોઈ ડૉક્ટર સાથે મુલાકાત લઈ જાણવાનો પ્રયત્ન કરો તથા તેનું વર્ણન કરો. જવાબ: શુક્રકોષ અને અંડકોષના જોડાણને ફલન કહે છે. જે ક્રિયા દરમિયાન એકના સ્થાને બે શુક્રકોષો અંડકોષ સાથે જોડાય તો જોડિયા બાળકો પેદા થાય છે. જો તેમાંનો એક્સ શુક્રકોષ બીજા વાય રંગસૂત્રવાળો શુક્રકોષ હોય તો છોકરો અને છોકરી જન્મે છે. જો બંને એક્સ હોય તો બે દીકરી અને બંને વાય હોય તો રંગસૂત્ર ધરાવતા હોય તો શુક્રકોષ હોય તો બંને છોકરા જન્મે છે. 26 હાઇડ્રામાં થતા કલિકા સર્જનની આકૃતિ દોરો. તો તમારા પાઠ્યપુસ્તકમાં જ આ આકૃતિ, જો કે ત્રણેય આકૃતિ પાઠ્યપુસ્તકમાં જ આપેલી છે. આકૃતિ પણ સરસ મજાની પાઠ્યપુસ્તકમાં આપેલી છે, જેમાં આપણે આને કલિકા સર્જન કહીશું. તો તમે ત્યાં લખી શકો કલિકા, એટલા માટે એ જ સજીવમાં આ કલિકાનું ઉત્સર્જન થઈને આવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે જેને કલિકા સર્જન કહે છે. તો પ્રયત્ન કરો, આ પણ સારી આકૃતિ દોરાશે. ચાલો નેક્સ્ટ 27 દેડકાનું જીવનચક્ર ફ્લો ચાર્ટ નોંધો. સરસ મજાનો તમારી એકમ કસોટીમાં ફ્લો ચાર્ટ આપેલો છે, જેમાં પહેલાં તમે લખી નાખો. પહેલા ખાનામાં લખો ઈંડા, બીજા ખાનામાં લખો શરૂઆતનો ટેડપોલ, ત્રીજા ખાનામાં લખો અન્ય ટેડપોલ અને ચોથા ખાનામાં લખો પુખ્ત દેડકો. તમને આ દેડકાનું જીવનચક્ર આપેલું છે. આપણે પુસ્તકમાંથી આ આકૃતિને ક્રોપ કરીને મૂકી. ઓકે બાળકો, તો આપણે વિજ્ઞાનનો સ્વાધ્યાયન પોથીનું પ્રકરણ 6નું તમામ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. બાળકો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી દો, એક કમેન્ટ કરો અને લિંક તમારા મિત્રોને શેર કરો, જેથી તમે અને તમારા મિત્રો મળીને સાથે લાભ લઈ શકો. ઓકે બાળકો, આવજો.